તો ગાઈસ મેં ફરીથી આવી ગયો છું ડીજે અગાડી જાનું સાઉન્ડ. તમે જોઈ શકો છો આટલું, મારા પાછળવાળા બ્લોગમાં તો તમે જોયું જ કે આટલું લાઇટિંગ લગાવ્યું છે. તો ગાઈસ બધી તૈયારી થઈ ગઈ છે, હવે ડેમો કરવાનો છે. ડીજેનો ડેમો કરી લઈએ ફર્સ્ટ ક્લાસ, તમને બતાવીએ. એટલે મારા બ્લોગમાં કન્ટિન્યુ રહેજો તમે. 16 સારભી છે, 4 ફેન છે અને 1 2 3 4 5 6 7 8 8 બ્લેન્ડર છે અને રામ લખ્યું છે જે તમને મેં વાત કરી હતી, અને 3 લેઝર મારી છે અને 8 ડ્યુઅલ ને 8 ટોપ, આટલો સેટઅપ માર્યું છે. આ રીતે છે અત્યારે કંઈક હાલમાં. અને સાયલન્ટ બીજું લાવવું પડશે. તો ગાઈસ હવે આ બાજુ વાયરિંગનું કામકાજ ચાલે છે. બસ આ વાયરિંગ નું કામકાજ થઈ જાય એટલે ડેમો લઈ લઈએ ફર્સ્ટ ક્લાસ. આ લોકેશન મેં આ વાયર કાઢું. તો ગાઈસ આ બાજુ એલઈડી સ્ક્રીન વાળા આવી ગયા છે, તો એલઈડી સ્ક્રીન લગાવે છે. આ બાજુ એલઈડી સ્ક્રીન લગાવે છે. અહીંયા એલઈડી સ્ક્રીન લગાવવાની છે. પછી અહીં આગળ આ જાનું સાઉન્ડનું બોર્ડ છે, એની આગળ સ્ક્રીન લગાવવાની વાત ચાલે છે. અને એક આ બાજુ એલઈડી સ્ક્રીન લગાવવાની વાત ચાલે છે. આ બાજુ એક નાટલી મશીનરી છે. અને ગાઈસ આ રહ્યો સેટઅપ ગોધરાના બસ સ્ટેન્ડથી રેલી નીકળવાની છે. તો ગાઈસ પેલી બાજુ સ્ક્રીન લગાવી ગઈ છે અને આ બાજુ સ્ક્રીન લગાવે છે. અને અત્યારે બધા છોકરાઓ આરામ કરે છે આ બાજુ. અને બોડો કશું કેવું છે? બોડા કશું નહીં કેવું? ઓકે ચાપલી, તાર કશું કેવું છે? હાય ફ્રેન્ડ. તો ગાઈસ આ બાજુ એલઈડી સ્ક્રીન લગાવી ગઈ છે, એ રીતે પેલી બાજુ એલઈડી સ્ક્રીન લગાવશે. અને તળી હમણાં તો ડીજે નું વાયરિંગ કરીને આરામ કરે છે. તો ગાઈસ ચાલો ડેમો કરીએ, તારે તમને બતાવીએ વિડીયો. તળી બોલ મને પેલો માઇક હોય આગળ, માઇક એમ બોલો આગળ, મારો અવાજ જ કઈ લાગ નીકળે. પણ હળો બોલ્યો બોલ ને. ગયો તમને કઈ ના થાય, બોલ લગાવી લેવાની છે રજા. તો ગાઈસ આ બાજુ પણ એલઈડી સ્ક્રીન લગાવવાની છે, પણ આ બોર્ડ નડે છે એટલે એક અહીંયા થાંભલો લગાવ્યો છે અને એક આ બાજુ થાંભલો લગાવ્યો છે. એલઈડી સ્ક્રીન લાગી જાય એટલે તમને બતાવીએ. આ ટ્રસ પણ લગાવવાનો છે આ બાજુ ઉપર જોઈન્ટ કરીને. તો ફાઇનલી ગાઈસ સેટઅપ રેડી થઈ ગયું છે. હવે ડેમો કરે એટલી વાર, અને એક સાયલેન્ટ તો ના ચાલે એટલે બીજું સાયલેન્ટ મંગાવ્યું છે. આ બીજું ડીજે એ આગળ ચાલશે. અને અહીં એલઈડી સ્ક્રીન લાગી ગઈ છે. ગાઈસ આ બાજુ પણ એલઈડી સ્ક્રીન લાગી ગઈ છે. હવે આ બાજુ તડવી બેઠો છે, એ સાઈડ એલઈડી સ્ક્રીન લાગશે. અને આ બાજુ આ વાયર કાઢ્યો છે, આ વાયર સાયલેન્ટમાં જોઈન્ટ કરવાનો છે. તો ગાઈસ આપણે જે વાયર લાંબો કર્યો એ હવે આ સાયલેન્ટમાં જોઈન્ટ કરવાનો છે. આ બાજુ તડવી વાયરિંગ જોઈન્ટ કરે છે અને આ બાજુ એલઈડી સ્ક્રીન લાગે છે. ફાઇનલી ગાઈસ બધું ઓકે થઈ ગયું છે. સાયલેન્ટમાં વાયર બી અપાઈ ગયો છે આ ડીજેમાંથી, કારણ કે લોડ ના ઉઠાવી શકે, સામાન વધારે માર્યું છે એટલે. આગળ એલઈડી સ્ક્રીન બી લગાઈ ગઈ છે. હવે ડેમો કર એટલી વાર, ડેમો કર એટલે તમને બતાવું મેં. ચલો હજી એકવાર તમને પાછળનો લુક બતાવી દઉં. આ રીતે છે ગાઈસ. તો ફાઇનલી ગાઈસ અમે ગોધરા આવી ગયા છીએ. અમારા માટે રસ્તો બંધ રાખ્યો છે, જો તમે જોઈ શકો છો. તું મેરા રોજ કમલ close, તું મેરા રોજ કમલ
क्लोज भिजवा दे दिए कितवा दे दिए ગાઈસ ફાઇનલી ગોધરા આવી ગયા છે. અહીંયા ગણપતિ વિસર્જન થાય છે એ તલાવ છે અને આ રહ્યો સેટઅપ. અહીંથી નીકળતું નથી ગાઈસ કારણ કે અડી જાય છે એટલે પણ સારફી ને બારફી ક્રોસ કરી દીધી છે એટલે હવે નીકળી જશે. હવે ધીરે ધીરે જવા દે છે. અને ગાઈસ કચરો જુઓ, કચરો થઈ ગયો અને આ પબ્લિક.
क्या हमारा गूंजेगा और मेरे भारत का बच्चा बच्चा 1 2 3 4 अनाउंसमेंट है आपके मुंह में जो तलवार घुमा रहे हैं ये ध्यान रखें
ગાઈસ ફાઇનલી અમારો ઓર્ડર પતી ગયો છે ને આ રામ ભગવાનની મૂર્તિ પાછળ રણછોડ ભગવાનનો ફોટો લાગે છે અને આ રહ્યો સેટઅપ. હવે લાઇટિંગનું વાયરિંગ છૂટે છે. હવે કાલે ઓર્ડર છે માલપુર ગામમાં એટલે સેટઅપ જેવો તેવો કરવાનો છે, રેગ્યુલર સેટઅપ આપણો. તો ગાઈસ ફાઇનલી ઓર્ડર પતી ગયો છે ને હવે સિસ્ટમ જ્યાંથી ત્યાં લઈ જવાની છે સામાન બધું ઉતારવા માટે. તો ગાઈસ સારફીનું વાયરિંગ તો છૂટી ગયું છે બધું, બધા માણસોએ છોડી દીધું છે. હવે સારફી છોડવાની છે. હવે તો ચલો હવે આપણે બેસી જઈએ આઈસરમાં, થોડી વારમાં બ્લોગ કન્ટિન્યુ કરીએ. તો ગાઈસ ફાઇનલી અમારો ઓર્ડર શાંતિપૂર્વક પતી ગયો છે અને અત્યારે હું તળવી બોડો અને લોબો અને ધમો અમે આટલા જણો પાછળ બેઠા છે. લાઇટિંગ થોડુંક છૂટી ગયું છે, થોડુંક બાકી છે. અને અમારા રાજુભાઈ અને આ મોમાં આવી ગયા વચ્ચે. તો ગાઈસ ચાલો થોડી વારમાં કન્ટિન્યુ કરીએ વ્લોગ. ચાલો તળવી. જો ગાઈસ અમે ગોધરા અમારો ઓર્ડર પતી ગયો છે અને અમે અત્યારે ગોધરા બસ સ્ટેન્ડ આગળ પોલીસ સ્ટેશનની સામે પહોંચ્યા છે અને જાતે મયુર ભલિયા અમારી જોડે પાછળ જ બેઠા છે બે જણ પકડીને. અને અમે હવે અહીંયાથી જશું ડાયરેક્ટ ખોડિયાલ હોટલે, ત્યાંથી સામાન પલટી કરશું, ત્યાંથી સીધા સવારમાં જશું માલપુર, કારણ કે અમારે 8 વાગે ત્યાં પહોંચવાનું છે. બરાબર? ઓકે બાય, ગુડ નાઇટ. તો ફાઇનલી ગાઈસ ફરીથી અમે ખોડિયાર ઢાબા જે તમને મેં બતાવ્યું હતું પેલા વ્લોગમાં ત્યાં આવી ગયા છે ઓર્ડર પતાવીને. અને અત્યારે સામાન બધું ઉતરી ગયું છે. આપણા ટ્રસો છૂટા પાડી દીધા છે, આપણા લાઇટિંગ છૂટું પાડી દીધું છે. અને આ બાજુ સારફીની પેટીઓ બધી ધીરે ધીરે કરીને આઈસરમાં મૂકવાનું છે બધું સામાન.